નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યક્રમો થકી ઉજવણી. શ્રવણ સ્કૂલ ખાતે 7272 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી સંકલ્પ પૂર્ણ કરાયો. 72 કુંડી યજ્ઞ, મહામૃત્યુંજય જાપ, હવન, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમો થકી અનોખી ઉજવણી. યશસ્વી વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશ વિશ્વ ગુરુ બને ત્યાં સુધી તેમની સેવા મળતી રહેની કરાઈ મંગળ કામના. ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોડી વડે કર્યો હુમલો. રોકડ 50,000 અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટ કરાઈ. વોર્ડ નંબર 8ના માજી કોર્પોરેટર મનહર પરમાર અંકલેશ્વરથી રાત્રે કારમાં ભરૂચ આવી રહ્યા હતા. હુમલાખોરોએ કારમાં આવી આગળથી તેમની કારને આંતરી. અગાઉ બી ડિવિઝને હુમલાખોરો સામે આપેલી ફરિયાદની અદાવતે કરાયો હુમલો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઢોર પકડવા કામધેનુ ગૌરક્ષા સમિતિને કોન્ટ્રાક્ટ અપાયો. એક ઢોર પકડવા પાછળ અંદાજે 7,000નો ખર્ચ. નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગોને પણ અપીલ કરાશે. પશ્ચિમ ભરૂચમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી અડપલા કરનાર દુકાનદારને 5 વર્ષની સજા. ઘર બહાર રમતી બાળકીને દુકાનમાં લઈ જઈ શારીરિક અડપલા કરાતા રડતી બાળકીને દુકાન ખોલી બગાડી મુકાઈ હતી. ભરૂચ પાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગનો 1.5 વર્ષમાં ત્રીજી વખત એક તરફનો સ્લેબ ધરાશયી. ખાણીપીણીની મજા માણતા લોકોમાં દોડધામ. જોખમી શોપિંગનો રસ્તાની અંદરના તરફનો ભાગ તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના લોકો રહેજો સાવધ. નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી ઠલવાશે. આજે રાત્રે 9 કલાકથી નર્મદા ડેમના 23 ગેટ વધુ 23 સેન્ટીમીટર ખોલાશે. ગોલ્ડન બ્રિજે ફરી નર્મદા નદીની સપાટી વધવાની વકી. ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યક્રમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો પ્રયાસ કરાયો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે સવારથી જ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે 72મા જન્મદિન નિમિત્તે 72 કુંડી યજ્ઞ અને મહામૃત્યુંજય મંત્રના જાપ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ ભાજપાના કાર્યકરો દ્વારા આયોજિત કરાયા હતા. જેમાં 115 ભૂદેવોએ હવનમાં મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે મંગલ કામના કરી હતી. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના જોડાયા હતા. જે બાદ 72 કુંડી મહામૃત્યુંજય મંત્ર સાથે હવનનું આયોજન કરાયું હતું. જેમાં પણ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. ભાજપ મહિલા મોરચા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગૌરવ સમાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ સેવા કરતાં 72 વર્ષ પૂર્ણ કરી અને આજે 73મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારાથી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. એના ભાગરૂપે આજે જિલ્લા સંગઠનની હોદ્દેદાર બહેનો અને ભરૂચ શહેર મહિલા મોરચા દ્વારા આ એક સેવાકીય યજ્ઞના ભાગીદાર બની અને સિવિલ હોસ્પિટલમાં જે પાછળ જે આમ જોવા જઈએ તો લગભગ 100થી 150 લોકો જેને જરૂરિયાત છે એવા જરૂરિયાતમંદ લોકોને આજે અમે ફૂડ વિતરણનો કાર્યક્રમ કરી અને નરેન્દ્રભાઈ મોદીજીને શુભેચ્છા પાઠવીએ છીએ. જે બાદ ભરૂચની શ્રવણ વિદ્યાધામ સ્કૂલ ખાતે વર્ષ પહેલા લેવાયેલા 7,272 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવાના સંકલ્પને પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની કેક દીકરીઓના હસ્તે જ કપાવી સુકન્યા સમૃદ્ધિની પાસબુક વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, છોટાઉદેપુરના પ્રભારી રમેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, વૈભવ બિનીવાલે સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, શ્રવણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાપન સમારોહ આગામી 24મીએ પંડિત ઓમકારનાથ હોલ ઉપર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. આગળ પણ જે 0 થી 10 વર્ષની દીકરીઓ છે તેને આત્મનિર્ભર કરવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાનું અભિયાન ભાજપ અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર સહિત જિલ્લાની અન્ય સંસ્થાઓ દ્વારા આગળ ધપતું રહેશે. જિલ્લા ભાજપ દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને
તેઓ દેશના જ્યાં સુધી વિશ્વગુરુ ન બને ત્યાં સુધી ભારતની સેવામાં કાર્યરત રહે તેવી શુભકામના પણ કરવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ વૈશ્વિક પુરુષ એવા વડાપ્રધાનશ્રીનો આજે જન્મદિવસ છે, ત્યારે ખૂબ અનોખી રીતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ દ્વારા ઉજવવામાં આવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન દીકરીઓના ખાતામાં 1,000 નાખીને દીકરીઓ આત્મનિર્ભર બને એ ભાવ સાથે જે અભિયાન શરૂ કર્યું હતું એ આજે પૂર્ણ થયું છે. અને 24મીએ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી આ જ કાર્યક્રમ નિમિત્તે આવે છે. એક સમારોપનો કાર્યક્રમ છે, ત્યારે 24મી 11 કલાકે સમગ્ર જિલ્લાભરના કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓ, દાતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવતા ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ તાલુકાનો રક્તદાન શિબિર રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી GSL કોલોનીમાં આયોજન કરવામાં આવતા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરી હતી. હિન્દુસ્તાન અને સમગ્ર દુનિયામાં ગુજરાતી તરીકે આપણું મસ્તક ગર્વથી ઊંચું થાય એવા કામ કરનાર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો 72મો આજનો જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરીને ઉજવી રહી છે. યુવા મોરચો ગુજરાત બ્લડ ડોનેશન કેમ્પ કરીને આદરણીય મોદી સાહેબના જન્મદિનને આજીવન યાદ રહી જાય એ પ્રમાણે વર્લ્ડ ગિનિસ બુકમાં નામ નોંધાય એ પ્રમાણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સમગ્ર ગુજરાતમાં અને ભરૂચ જિલ્લાના 14 મંડળમાં આજ રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે હું યુવા મોરચાની ટીમને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના 2 સાયકલિસ્ટો પણ અંકલેશ્વરના નિલેશ ચૌહાણ અને ભરૂચના શ્વેતા વ્યાસે આજે યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની ઉજવણીમાં 72 કિલોમીટર સાયકલિંગ કરી અને શ્રવણ સ્કૂલ ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ અને ટીમ સાથે ઉજવણીમાં જોડાયા હતા. ભરૂચ વોર્ડ નંબર 8ના પૂર્વ નગરસેવક મનહર પરમાર ઉપર હુમલા અને લૂંટની ઘટનાએ અનેક તર્ક-વિતર્ક વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બની છે. મળતી માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના માજી નગરસેવક મનહર પરમાર શુક્રવારે રાત્રિના સમયે અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટી ખાતે તેઓના મિત્રને મળવા માટે ગયા હતા, જે બાદ તેઓ મોડી રાત્રિના સમયે પરત ફરતા અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ નજીક સામ્રાજ્ય સોસાયટી પાસે GJ16 BG 5228 નંબરની 4 વ્હીલ કારે તેઓની કારને આગળ આવી ઊભી રાખી હતી. કારમાંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય 2 ઇસમોએ ઉતરી આવી મનહર પરમારને તેઓની ગાડીમાંથી બહાર ખેંચી ગયા હતા. હુમલાખોરોએ તેઓને હાથમાં રહેલ હથોડી વડે આંખના ભાગે, ડાબા ગાલ ઉપર તથા અન્ય ઇસમોએ શરીરના ભાગે ઢીકાપાટુઓનો માર મારી ગાળો ભાંડી મનહર પરમાર પાસે રહેલ 50,000ની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ 2 લાખની કિંમતની સોનાની ચેન લૂંટી લીધી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ સ્થળ પર લોકટેડા ભેગા થતા હુમલાખોરો કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ઇજાગ્રસ્ત માજી નગરસેવકને ઉપસ્થિત લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં મનહર પરમારના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલની કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી, જે બાદ તેઓએ ભરૂચ B ડિવિઝન પોલીસ મથકે સંદીપને સાથે રાખી ફરિયાદ આપી હતી, જે અંગે અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનું અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલ તેઓની ફરિયાદમાં મનહર પરમારે જણાવ્યું છે. મનહરભાઈ પરમાર માજી નગરસેવક. હું અંકલેશ્વરથી રાત્રે 10 વાગે આવતો હતો. એ વખતે એમની 4 વ્હીલ ગાડી મારી ગાડીની ગાડી મૂકી દીધી ચાપડા પાટિયા પાસે, અને એમાંથી અમિત રામજી ગોહિલ, વિશાલ રામજી ગોહિલ, પછી રાહુલ ગાઝિયાબાદ ને બીજો ચોથો વ્યક્તિ હતો. એમણે મારા બધા થઈને મને પુષ્કળ માર્યો, મને ગાડીમાંથી ખેંચીને ને મારી આ ચેન તોડ નાખી. તમે જોઈ શકો છો. હા, આખું ચેન ખેંચી લેવી. અમારું જે એ છે કરું એ બી એમણે હથોડી તોડવાની કોશિશ કરી, પણ હથોડી તોડ્યું નહીં. અને રાહુલ ગાઝિયાબાદ પણ મને ગમે તેમ ગાળા બોલતો હતો, જાતિ વિશે બોલતો હતો. અને મેં આ પહેલાં પણ SP સાહેબને ફરિયાદ કરેલી કે આ લોકો આવું કરે છે અહીંયા બાયપાસ પર ને નર્મદા ચોકડી પર ને બાજુ લારીવાળા સ્વિંગવાળાને
પછી કેબિનોવાળા પાસેથી ખુલ્લા પૈસા ઉઘરાવે છે અને ગૂગલ પે પર નખાવે છે. એમને ગૂગલ પે તપાસ કરશો તો એ પેમેન્ટ એમને મળી રહેશે. એટલે મેં સાહેબને વોટ્સએપ પર મેસેજ કરેલો. ગત રાત્રિના 9:15 વાગ્યાના અરસામાં ફરિયાદી મનહરભાઈ મગનભાઈ પરમાર જે રહે ભરૂચ, અંકલેશ્વરથી ભરૂચ પોતાના ઘર તરફ જતા હોય જૂના નેશનલ હાઈવે પર સામ્રાજ્ય સોસાયટી પાસે બે ઈસમો સંદીપ તથા વિશાલ તથા અમિત ગોહિલ કે જેમને એમની ગાડી રોકી હથોડી વડે તેમને મોઢાના આંખના ભાગે માર મારી તેમની પાસેથી 50,000 રોકડા તથા એક સોનાની ચેન લૂંટી લીધેલ અને આ રીતે ઈજા નિપજાવેલ, જે બાબતે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં રખડતા ઢોરને પકડવા માટે કોન્ટ્રાક્ટ કામધેનુ ગૌરક્ષા સમિતિને સોંપવામાં આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો હતો અને રસ્તામાં અડીંગો જમાવતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માતોનો પણ ભય રહેતો હતો, જેને કારણે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઢોર પકડવા માટેની કવાયત હાથ ધરાઈ હતી. હાલ સુધીમાં 70 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. જોકે ત્યારબાદ આ કોન્ટ્રાક્ટ કામધેનુ ગૌરક્ષા સમિતિને સોંપવામાં આવ્યો છે અને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. નોટિફાઈડ એરિયા વિસ્તારમાં રખડતા ઢોરથી મુક્ત થવાય તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. એક ઢોર પકડવા પાછળ હાલ 7,000 જેટલો ખર્ચ આંકવામાં આવ્યો છે. જોકે ઢોર પકડનાર સંસ્થા દ્વારા પણ સરકાર દ્વારા તેઓને કોઈ સહાય આપવામાં ન આવતી હોવાનું જણાવાઈ રહ્યું છે. ત્યારે નોટિફાઈડ એરિયા દ્વારા વિવિધ ઉદ્યોગોને પણ અપીલ કરવામાં આવશે અને આ ઢોર પકડવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવશે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઢોર પકડવા માટે કામધેનુ ગૌરક્ષા સમિતિને કોન્ટ્રાક્ટ અપાયો છે. કામધેનુ ગૌરક્ષા સમિતિ ભરૂચને આજ અમે લોકોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર એસોસિએશન દ્વારા રખડતા પશુઓને પકડવા માટેનો એક આખો પ્રોગ્રામ આપેલો છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે. પણ સમસ્યા એ છે કે ગાયો અતિશય છે અને રોડ રસ્તા એટલા બ્લોક થઈ ગયેલા છે કે દરેક જગ્યાએથી ગૌશાળાઓમાં પણ અત્યારે જગ્યાઓ નથી એવા વાવડ છે. છતાં પણ અમે અત્યારે હાલ જે મેલ ગાય છે, જે આખલા કહી શકાય, એને અત્યારે હાલ પકડી રહ્યા છે. 70 જેટલા આખલા ઓલરેડી આ પાછલા 3-4 દિવસની અંદર પકડેલા છે અને એ કાર્યક્રમ હજુ પણ ચાલુ જ છે. પણ સમસ્યા એ છે કે ગૌરક્ષા સમિતિને બીજું કોઈ ગવર્મેન્ટ તરફથી જે ફંડ મળવું જોઈએ એ પણ પૂરતી તકેદારીઓ મળતું નથી એવા સમાચાર છે, જેથી એ લોકો પણ ફંડ માટેને અમને અપીલ કરી છે અને અમે ઇન્ડસ્ટ્રીને અપીલ કરશું કે એમાં પણ દાન કરશે. પણ અમે ગાયોનો ત્રાસ કોઈપણ સંજોગોમાં જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાંથી હટાવીને જ રહીશું એવી આશા રાખીએ છીએ. સાહેબ, આમાં એવું તમને વર્ણવું તો આખલાનો ચાર્જ છે 5,000 રૂપિયા છે, ગાયનો છે પ્રતિ 3,000 રૂપિયા છે, ઉપરાંત તેનો તબીબી ચાર્જ જે 300 રૂપિયા કે એનું જે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય છે એનો 300 થી 500 રૂપિયા ચાર્જ છે, એને ટેગિંગ કરવાનું હોય છે, એના અહીંયાથી વહન કરવાનો ચાર્જ પર ટ્રીપ 15,000 રૂપિયા જેવું હોય છે. જે એક ટ્રીપની અંદર માનો કે 7 થી 8 જ આખલા આવતા હોય તો પ્રતિ પશુ એ લગભગ 3,000 રૂપિયા જેવું થાય છે. એટલે એક આખલો અથવા એક ગાય પકડવાનો ચાર્જ લગભગ 5,000 થી લઈને 8,000 રૂપિયા સુધીનો થતો હોય છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી શારીરિક અડપલા કરનાર દુકાનદારને ભરૂચના એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ પોક્સો અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી. ભરૂચ શહેરના રોહિતવાસમાં રહેતી બાળકી દાદીના ઘરે રમતી હતી તે દરમિયાન આરોપી સિદ્દીક અલી ઈશાક ડંટીએ બાળકીને ચોકલેટ આપવાના બહાને દુકાનમાં બોલાવી હતી અને દુકાનમાં અંદર લઈ જઈને દરવાજો બંધ કરી દીધો હતો. હીન માનસિકતા સાથે બાળકી સાથે શારીરિક અડપલા કરવા લાગતા બાળકી રડવા લાગતા દુકાનદારે દરવાજો ખોલી ભગાડી મૂકી હતી. ઘટનાથી ભયભીત બાળકી દોડીને દુકાનની બહાર આવી ગઈ હતી અને બનાવની જાણ તેની ફોઈ અને દાદીને કરી હતી. બાળકીના પિતાએ ઘટના બાબતની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસ ભરૂચના એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ પોક્સો અદાલતના જજ A.K. રાવની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ R.J. દેસાઈએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સ્પેશિયલ પોક્સો જજ A.K. રાવ દ્વારા મોટા નાગોરીવાડ ખાતે રહેતા આરોપી સિદ્દીક અલી ઈશાક દંટીને તકસીરવાર ઠેરવ્યો હતો. દુકાનદારને 5 વર્ષની કેદની સજા તથા પોક્સો હેઠળ 3 વર્ષની કેદ અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાત્રે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર નગરપાલિકાની સામે ડ્રીમલેન્ડ શોપિંગ સેન્ટરનો કેટલોક હિસ્સો ગત વર્ષે કોરોના સમયે 2 વખત ધસી પડ્યો હતો. જે ઘટનામાં તે સમયે દુકાનમાં કેટલાક લોકો ફસાઈ પણ ગયા હતા. ત્યાં ફરી એક વખત શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો કેટલોક હિસ્સો પુનઃ એકવાર ધસી જવા પામ્યો હતો. રાત્રે લોકો ખાણીપીણીની મજા માણી રહ્યા હતા ત્યારે જ ચહલ પહલ વખતે આ ઘટના ઘટતા લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે શોપિંગનો જાહેર માર્ગની અંદરની તરફનો ભાગ ધસી પડવાથી ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. શોપિંગ
સ્વિમિંગ સેન્ટરનો હિસ્સો ધરાશાયી થતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા છેલ્લા 1 મહિનાથી ખુલ્લા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના 23 દરવાજા વધુ 23 સેન્ટીમીટર ખોલી શનિવારે રાત્રે 9 કલાકથી વધુ પાણી છોડવામાં આવનાર છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના 30 દરવાજા પાણીની આવક મુજબ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ખોલ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ નર્મદા ડેમના 23 દરવાજા 1.15 મીટર ખોલી નર્મદા નદીમાં 2.15 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની સપાટી 15 સપ્ટેમ્બરે સંપૂર્ણ ભરાયા બાદ આજે ફરીથી 2 દિવસ રહીને 138.68 મીટરે પહોંચી હતી, જે ઘટીને બપોરે 138.67 મીટર થઈ હતી. રિવરબેડ પાવર હાઉસના પણ તમામ 6 ટર્બાઇનો ધમધમતા હોય વીજ ઉત્પાદન બાદ નદીમાં 43,649 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાઈ રહ્યા છે. દરમિયાન ઉપરવાસ મધ્યપ્રદેશ અને કેચમેન્ટ વિસ્તારમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા નિગમના સત્તાધીશોએ રાત્રે 9 કલાકથી વધુ પાણી છોડવાનો નિર્ણય લીધો છે, જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આજે રાત્રે 9 કલાકથી ડેમના 23 દરવાજા 1.38 મીટર ખોલીને 2.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવનાર છે અને પાવર હાઉસ દ્વારા 45,000 ક્યુસેક પાણી ઠલવાશે, જેને લઈ નર્મદા ડેમમાંથી નદીમાં કુલ 2.95 લાખ ક્યુસેક પાણી વહેતું કરવામાં આવશે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ફરી વધવાની વકી વ્યક્ત કરવામાં આવી છે. માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા હેપી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા માય લિવેબલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત યોજાયેલી હેપી સ્ટ્રીટ કાર્યક્રમમાં વિવિધ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિફાઇંગ, સીધી ગોમા ડાન્સ, ઝુમ્બા ડાન્સ, ઓપન ગરબા, સેલ્ફ ડિફેન્સ ક્લાસીસ, સાપસીડી, લ્યુડો, લંગડી, રસ્સા ખેંચ, કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, સ્પાઇરલ બોલ ગેમ્સ, કપલ રેસ સહિતની રમતો રમાડવામાં આવી હતી. ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. आई एम अ नोडल ऑफिसर ऑफ माई लिवेबल भरूच. हमने आज हैप्पी स्ट्रीट ऑर्गेनाइज़ किया था मातरिया तालाब पर. यहाँ पर 1,000 से ज़्यादा पब्लिक आई है. सबने यहाँ पर बहुत मज़े किए. हमने यहाँ पर डांस रखा था, सांप सीढ़ी, लूडो, पगथिया, इस तरीके के कई सारे इंटरेक्टिव गेम्स रखे थे बच्चों के लिए. स्कूल के बच्चों ने बढ़ चढ़ के पार्टिसिपेट किया है. આજે અહીંયા અમારું નુક્કડ નાટક માટે અહીંયા આવવાનું થયું હતું. અહીંયા બહુ મસ્ત ગેમો છે, લૂડો છે, સાપસીડી છે. અહીંયા ઝુમ્બો, ડાન્સ, પછી ડાન્સિંગ એક્ટિવિટીઝ, બહુ ગરબા ખૂબ જ છે. અહીંયા 1,000થી પણ વધારે માણસો છે. અહીંયા આવીને બહુ ગમ્યું મને. અમે અહીંયા આવીને એક નુક્કડ નાટક કર્યું છું જે માય લિવેબલ ભરૂચ પરથી છે. અમે અહીંયા આગળ બહુ બધી ગેમો રમી. અહીંયા 1,000થી લોકો વધુ છે. અહીંયા આવીને મને બહુ મજા આવ્યું. ભરૂચ નજીક હાઈવે પરથી તરછોડાયેલ હાલતમાં 1.5 માસની બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી. ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના સરદાર બ્રિજની નીચે એક નવો નકોર થેલો પડ્યો હતો અને થેલો એક મહિલાને કામ લાગે તેવો હોવાના કારણે મહિલા શાંતાબેન રાઠોડ થેલો લેવા ગયા હતા અને થેલો ઉઠાવતાની સાથે જ બાળકીનો રડવાનો અવાજ આવ્યો હતો. મહિલાએ થેલાની ચેન ખોલીને જોતા અંદરથી અંદાજે 1.5 માસની બાળકી મળી આવી હતી. માસૂમ બાળકીને શાંતાબેન રાઠોડે પોતાના હાથમાં લીધી અને બાળકીને રમાડીને તેણીને શાંત કરી. બાળકીના મોઢાના ભાગે ખોળ ખાપણ હોવાનું સામે આવ્યું, જેના કારણે તેના માતા પિતાએ તેને તરછોડી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માસૂમ બાળકીને નેશનલ હાઈવે ઓથોરિટીની ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી, જ્યાં હાલ બાળકીની સારવાર કરવામાં આવી રહી છે. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માસૂમ બાળકીને તરછોડી દેનાર વાલીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હું વૈશાલી મોદી કિશોરભાઈ, હું ટોલ પ્લાઝામાં નોકરી કરું છું, એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્ટાફ તરીકે. આજે અમને 10 વાગે કોલ આવ્યો કે બ્રિજ નીચે, જૂના બ્રિજ નીચે મંદિરની પાસે, આશ્રમની પાસે એક બાળકીને કોઈ વિમલના થેલામાં
ગોદરીમાં મૂકી ગયું છે એટલે અમે તાત્કાલિક આવ્યા. બાળકીને તપાસ્યું, એને તાવ કેવું કશું હતું નહીં, પણ એક હોઠ નાકની નીચેનો હોઠનો ભાગ ન હોવાથી ખોડખાપણવાળું બાળક છે. એવા બાળકને ગોદરીમાં મૂકીને કોઈ જતું રહ્યું છે, જેને નીચે ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં રહેતા લોકોને જાણ થઈ. તેમને 9:30 વાગે બાળક મળી આવ્યું છે. અમે લોકો 10 વાગે આવી અને પોલીસને જાણ કરીને આ બાળકને સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરેલ છે. અંકલેશ્વર ITI ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર ખાતે વર્ષ 2021-22માં પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 750 તાલીમાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા, જેમાંથી 550ને નોકરી અને એપ્રેન્ટિસ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ITIનું 92% રિઝલ્ટ આવ્યું છે. ત્યારે આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આ પદવીદાન સમારોહમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા, અંકલેશ્વર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિ જાની સહિતના આમંત્રિત મહેમાનો અને હસ્તે તાલીમાર્થીઓને રાષ્ટ્રીય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય BD રાવલ, AIAના ઉપપ્રમુખ હરેશ પટેલ અને આમંત્રિતો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા. આજરોજ ITI અંકલેશ્વર ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં વર્ષ 2021-22માં અત્રેની ITI ખાતેથી ઉત્તીર્ણ થયેલા 750 જેટલા તાલીમાર્થી ભાઈ બહેનો ને રાષ્ટ્રીય કક્ષાના નેશનલ પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. તે સાથે તેઓને તેમની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટેની શુભેચ્છા અને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ વિશેથી માહિતગાર કર્યા. ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ થતા અરજદારોને અટવાવાનો વારો આવ્યો. ભરૂચ જિલ્લા કરાર આઉટસોર્સિંગ રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ મુદ્દે અગાઉ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરી ખાતે સમાન કામ સમાન વેતન વર્ષોથી સેવા બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને કાયમી કરવા સહિતના પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા રજૂઆત કરી હતી, પરંતુ સરકાર દ્વારા આજ દિન સુધી કોઈપણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા આજથી ભરૂચ અંકલેશ્વર કરાર આઉટસોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મીઓ તાલુકા સેવા સદન ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ કચેરીઓના આઉટસોર્સિંગના કર્મચારીઓ આજરોજ હડતાળ પર ઉતરેલ છે. જે માટે સરકારને અમારી વિનંતી છે કે આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી અને કાયમી કરો, કાં તો પગાર વધારો કરો. અને હાલમાં અત્યારે જનસેવા કેન્દ્રમાં જે કર્મચારીઓ કામ કરે છે તે લોકોને 3500થી 4500નો પગાર આપે છે અને અમારા લોકોનો બી આઉટસોર્સિંગ મારફત અમને ખાલી 9000 પગાર ચૂકવવામાં આવે છે, જે આજની મોંઘવારીમાં ખૂબ જ નજીવો છે. 9/2022ના રોજ તાલુકા સેવા સદન પર અમે જનસેવાના ઓપરેટર તથા આઉટસોર્સિંગના તમામ કર્મચારીઓ ઉપસ્થિત છે. એમાં એવું છે કે અમારા જે પગારનું લેવલ છે એ ખૂબ ઓછું છે અને નીચું છે. જે પગાર અમને વ્યવસ્થિત રીતે જે ચૂકવવામાં આવે છે એ ચૂકવવામાં આવતું નથી અને અમારા જે જનસેવાના ઓપરેટર 5 થી 10 વર્ષ જૂના છે, છતાં એમનો પગાર 3500થી 4500 જ છે અને જે આ મોંઘવારીના ધોરણે એકદમ નીચું લેવલ કહેવાય. અને અમારો રોજ ગણવામાં આવે તો 120 રૂપિયા, જે આજે મજૂરી પણ ચૂકવવામાં આવે છે લોકોને 150 થી 200 રૂપિયા ચૂકવવામાં આવે છે ને અમારો એક દિવસનો રોજ છે ફક્ત 120 રૂપિયા. અને અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી પડ્યા હતા. કર્મચારીઓ હડતાલ પર ઉતરતા આવક જાતિના દાખલા સહિતની કામગીરી ઠપ થતા અરજદારો અટવાઈ પડ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કયા કારણોસર અહીંયા આવ્યા? આવકના જાતિના દાખલો લેવા માટે. જ્યારે તમે અહીંયા આવ્યા શું જોવા મળ્યું? અહીં આગળ બંધ છે, હડતાલ છે આ લોકોની. શું કહેશો? હવે મારે સ્કૂલમાં આપવાનું છે ત્યાં માગે છે. શું કરશો હવે તમે? હવે શું કરવાના, અહીં આગળ કોઈ છે જ નહીં તો હવે કોને વાત કરવી. અમે આજે 17/9/2022ના રોજ અમે હડતાલ પર ઉતરીએ છીએ અનિશ્ચિતની, અને સોમવારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે અમારી માંગણી પૂરી કરે અને અનિશ્ચિત હડતાલ અમારી પૂરી થાય. આઉટસોર્સિંગથી અમારું શોષણ થાય છે, તો અમને યોગ્ય રીતે અમારી માંગણી પૂરી થાય એ બાબતે અમે માંગણી કરીએ છીએ. ને હું પ્રાંત ઓફિસમાં ઓપરેટર તરીકે નિમણૂક થયેલી છે અને અમને આઉટસોર્સમાં અહીંયા રાખવામાં આવેલ છે અને ઘણા વર્ષોથી અમને આઉટસોર્સિંગ કામ લેવામાં આવે છે, પરંતુ અમને આજ સુધી એ રીતના મતલબ કાયમી કરવા માટે મેં ઘણી ફરિયાદ કરી, ઘણી અરજી કરી, એનું કોઈ નિવારણ આવ્યું નથી. તેથી અમે લોકો સમગ્ર ગુજરાતના ઓપરેટરો હાલ અમે હડતાલ પર ઉતર્યા છે. અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર RMPS પુલ પાસે બોલેરો કાર ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા કાર વરસાદી કાંસમાં ઉતરી જતા 6 લોકોને ઈજા પહોંચી.
શુક્રવારે રાતના સમયે બોલેરો ગાડીનો ચાલક અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર આરએમપીએસ સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન તેનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા ગાડી માર્ગની બાજુમાં રહેલ વરસાદી કાંસમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 સેવાની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે કોઈપણ રીતની પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રજાની સુખાકારી માટે રેલવે સ્ટેશનથી પિરામણ 3 રસ્તાથી ઓએનજીસી વર્કશોપ સુધી ડિવાઈડર ગ્રીલ બનાવવાનું કામ, વિવિધ રસ્તા ઉપર પેવર બ્લોક્સ, ડ્રેનેજ લાઇનના કામો સહિત આરસીસી રોડ મળી કુલ 1.88 કરોડથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જે કામોનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સખી મંડળના વિવિધ યોજનાના લાભાર્થીઓએ ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જિલ્લાની અંદર વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. એ અંતર્ગત અમારા અંકલેશ્વર ખાતે પણ અહીંયા સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર એટલે કે સાગર ભારતી સંસ્થા દ્વારા અને અનેકવિધ એનજીઓ દ્વારા આ દરિયા કિનારે નદી કિનારે જે પ્લાસ્ટિક મુક્ત સાગર બને એ પ્રકારનું અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે આજરોજ સખી મંદિરને પણ ચેક વિતરણની કામગીરી કરીને એ આર્થિક રીતે પગભર થાય એ માટે પણ કન્સેપ્ટ રાખવામાં આવ્યો હતો. પીએમ સ્વનિધિના ચેક પણ આજરોજ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાધાકૃષ્ણ હોટલ સામે માર્ગ ઓળંગી રહેલ ટ્રક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાના પગલે કરુણ મોત નીપજ્યું. મૂળ યુપીનો અને હાલ વડોદરા ખાતે રહેતો ટ્રક ડ્રાઈવર જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર રાધાકૃષ્ણ હોટલ પાસે ટ્રક મૂકી ચાલતો જતો હતો. દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહને તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સીપીસી મ્યુનિસિપલ ડિસ્પેન્સરી દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે મેડિકલ કેમ્પ યોજાયો. દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અંકલેશ્વર પાલિકા સંચાલિત સીપીસી મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે પાલિકા દ્વારા પીઠાપડિયા ખાતે મેડિકલ કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી. મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો. કેમ્પમાં પાલિકા પ્રમુખ વિનય વસાવા, પાલિકા હોસ્પિટલ કમિટીના ચેરમેન પુષ્પાબેન મકવાણા તેમજ તબીબો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સાગર ભારતી દ્વારા અંકલેશ્વરના દીવા, બોરબાટા બેટ, નર્મદા કિનારે સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સાગર ભારતી દ્વારા ભારતના 7500 કિલોમીટરના દરિયા કિનારાઓને સાગર સ્વચ્છતા અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અંકલેશ્વરના દીવા, બોરબાટા બેટ, નર્મદા કિનારે સાગર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું અને નદી તેમજ દરિયાને પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં સમુદ્ર સ્વચ્છતા અભિયાન જિલ્લા સંયોજક ચિરાગ શાહ, પ્રાંત સીમા સંઘોષ ડિજિટલ આયામના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ જૂના દીવા ખાતે અમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરી રહ્યો છે. એ અંતર્ગત અહીંયા પડેલું પ્લાસ્ટિક અને જે કંઈ કચરો છે તે નગરપાલિકા દ્વારા એને ઉઠાવી અને જે તે ડમ્પિંગ યાર્ડમાં નાખવામાં આવશે અને સૌ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહપૂર્વક આજે ભાગ લઈ રહ્યા છે. આજરોજ આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્ટેમ્બર મહિનાનો 3જો શનિવાર એ આંતરરાષ્ટ્રીય કોસ્ટલ બીચ ક્લીનઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 સપ્ટેમ્બરે ભારત વર્ષમાં પણ ભારત દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાગર ભારતી તથા તેના વિવિધ આયામો અને અન્ય ભારતીય જનતા પાર્ટી તથા અન્ય સંગઠનો દ્વારા આ સાગર સ્વચ્છતા અભિયાનને ભારતમાં પણ આ વર્ષે હાથ પર ધરવામાં આવેલ છે. જન શિક્ષણ સંસ્થાન દ્વારા કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો. ભરૂચમાં આવેલ આંબેડકર હોલ ખાતે જન શિક્ષણ સંસ્થાન દ્વારા ભગવાન વિશ્વકર્મા જયંતિ અને વડાપ્રધાન મોદીના જન્મદિન અંતર્ગત પદવીદાન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ પદવીદાન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશ ઠાકર, જન શિક્ષણ સંસ્થાના નિયામક ઝૈનુલ સૈયદ અને આમંત્રિતો સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આજ રોજ 17મી સપ્ટેમ્બર 2022ના સમગ્ર દેશમાં સ્કિલ તાલીમ પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓ માટે વિશેષ દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું છે.
આયોજનનો જે મુખ્ય હેતુ છે એ આજે 17મી સપ્ટેમ્બર અને ભગવાન વિશ્વકર્મા જન્મ જયંતિ અને સાથે સાથે આપણા માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 72મી જન્મદિવસની ઉજવણી પણ સાથે થઈ રહી છે. એટલે આજના દિવસે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આ દીક્ષાંત સમારોહ અને આ વિશ્વકર્મા જયંતિનું આયોજન કરાયું છે. ભરૂચ મેરેથોનમાં ભાગ લેનાર 2000થી વધુ દોડવીરોને કાપડની થેલીનું વડાપ્રધાનના જન્મદિને વિતરણ કરાયું. ભરૂચ ફેમિના રોટરી ક્લબ દ્વારા શનિવારે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી તેમના પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના અભિયાન દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ દ્વારા રવિવારે યોજાનારી પ્રથમ મેરેથોનમાં ભાગ લેનાર 2000થી વધુ સ્પર્ધકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું. આ બધી થેલી રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા ચાલતા સીવણ ક્લાસ પ્રોજેક્ટના તાલીમાર્થી બહેનોએ તૈયાર કરેલ છે. અંકલેશ્વર હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિન ઉજવણી કરી 3 રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરવામાં આવ્યું. દેશભરમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વર હાંસોટ યુવા કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા, વસીમ ફળવાલા સહિતના કાર્યકરોએ 3 રસ્તા સર્કલ પાસે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો અને લોકસભામાં આપવામાં આવેલ માહિતી અનુસાર 8 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત 7 લાખ લોકોને જ નોકરી આપી હોવા સાથે 22 કરોડ અરજી આવી હોવાનું પણ જણાવ્યું હતું અને 1 કરોડ જેટલી જગ્યા ભરવાની બાકી હોવા છતાં પણ જગ્યાઓ ભરવામાં આવતી નથી, જેને પગલે રોજગારી આપવાની સરકારની લોલીપોપ વાળી નીતિનો વિરોધ કરી વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે બેરોજગારોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા આજ રોજ રાષ્ટ્રીય બેરોજગાર દિવસની ઉજવણી કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પ્રમાણે અમારી વાતને સરકાર સુધી પહોંચાડવી છે. કારણ કે સરકારે જે આંકડાઓ આપેલા છે એ હિસાબે 8 વર્ષમાં નરેન્દ્ર મોદીજીની ભાજપની સરકારે માત્ર 7,22,000 લોકોને રોજગાર આપ્યો છે. નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે ચૂંટણી 2014ની લડતા હતા ત્યારે તેમણે વાયદો કર્યો હતો કે દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર મળશે. આ હિસાબે 8 વર્ષમાં કરોડો યુવાનોને રોજગાર મળવો જોઈએ, પરંતુ એની સામે માત્ર 7 લાખ લોકોને રોજગાર મળ્યો છે. આ હિસાબે આ સરકારે જે યુવાનોને લોલીપોપ આપી હતી કે આ લોલીપોપ આપીને એમણે જણાવ્યું હતું કે યુવાનોને રોજગાર મળશે, એના હિસાબે આજે યુવાનોને કોઈ પણ પ્રકારની રોજગારી મળી નથી. ભરૂચ આત્મીય હોલ ખાતે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ખાતમુહૂર્ત મહોત્સવ અંતર્ગત વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજીની વિરાટ મહાસંમેલન યોજાયું. રાજકોટના ગોંડલ ખાતે પુષ્ટિ માર્ગીય વર્લ્ડ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ખાતમુહૂર્ત મહોત્સવ યોજાશે, જેના ભાગરૂપે ભરૂચના આત્મીય હોલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજકુમાર રાજ્યની વિરાટ મહાસંમેલન યોજાયું હતું, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો અને ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની નવી કમિટીની શપથ ગ્રહણ સમારોહ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને પુષ્ટિ માર્ગીય વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પુષ્ટિ માર્ગની સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ એક ઐતિહાસિક પ્રોજેક્ટનું નિર્માણ થનાર છે. એના ખાતમુહૂર્ત પ્રસંગે વિરાટ વૈષ્ણવ મહાસંમેલનનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત, ભારત રાષ્ટ્ર તેમજ વિદેશથી અસંખ્ય હજારોની તાદાદમાં વૈષ્ણવો આ સંમેલનના અંદર જોડાઈ રહ્યા છે. ત્યારે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો ભરૂચ ખાતે આજે પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિવાયો ભરૂચની શપથવિધિનું પણ આયોજન નવી કમિટીનું આજે અહીંયા ગોઠવવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ અહીંયા પણ આજે ઉપસ્થિત રહીને આ શપથવિધિ કાર્યક્રમના અંદર જોડાયા છે અને 6 નવેમ્બરના રોજ આયોજિત વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં જોડાવા માટે પણ આજે અહીંયા વૈષ્ણવ એક કટિબદ્ધ બનવા જઈ રહ્યા છે. ભરૂચની મુનશી સ્કૂલમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુનશી ITI કોલેજમાં કોન્વોકેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વ્યવસાયમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થનાર તાલીમાર્થીઓને ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ AOCP ટ્રેડમાં પ્રથમ રહેલા પટેલ Z સાદિકને પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ તબક્કે ટ્રસ્ટના CEO સુવેલભાઈ દુકાનવાલા તથા મોહમ્મદપુરા બ્રાન્ચના આચાર્ય લુકમાન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન સહિતના સંગઠનો દ્વારા વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવતા આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો.
છેલ્લા ઘણા સમયથી એસટી નિગમના વિવિધ સંગઠનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈ અગાઉ હડતાલ અને આંદોલનો કરવામાં આવ્યા હતા, જે બાદ વિભાગના મંત્રી સાથે બેઠક મળી, જેમાં વિવિધ પડતર માંગણીઓ સ્વીકારવામાં ખાતરી આપવામાં આવી હતી, જે બાદ મામલો થાળે પડ્યો હતો. હાલ કર્મચારીઓની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા આજરોજ પુલાવ ડેપો ખાતે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન સહિતના સંગઠનો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ અદા કરાઈ હતી. જો તેઓની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સૂત્રોચ્ચાર અને ઘંટનાદ સહિત 22મી સપ્ટેમ્બરની રાતે માસ સીએલ ઉપર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે અને આવતીકાલે સંકલન સમિતિના આદેશ મુજબ સૂત્રોચ્ચારનો કાર્યક્રમ વિભાગીય કચેરી તેમજ તમામ ડેપો પર થશે અને 2 દિવસ ઘંટનાદનો પ્રોગ્રામ રાખેલ છે અને જો તે દરમિયાન અમારી માંગણીઓ નહીં સંતોષાય તો 22મીની મધ્યરાત્રિથી એટલે 23 તારીખથી રાત્રે ગુજરાત એસટી સંપૂર્ણ કર્મચારીઓ માસ સીએલ પર જશે ને અચોક્કસ મુદતની માસ સીએલ પર જવાના છે. અમારી માંગણીઓમાં ફિક્સ પગારના કર્મચારીઓને 16,950ની જગ્યાએ 19 રાજ્ય સરકાર મુજબ 19,950 કર્મચારીઓને આપવા અમારી માંગણી છે. અમારું ડીએ ગુજરાત સરકારના કર્મચારીઓને 34% ડીએ આપવામાં આવે છે, જ્યારે એસટીના કર્મચારીઓને 17% ડીએ આપવામાં આવે છે. બીજા 7મા પગારપંચ મુજબ અમારા ભથ્થાઓ આપવામાં આવતા નથી. ડ્રાઈવર કંડક્ટરની લાઇન નાઇટ ઓવરટાઈમ એ પણ નવા પગારપંચ મુજબ સુધારો કરે, નહીં કરવામાં આવે તો અમારું આંદોલન ચાલુ રહેશે. જંબુસર સ્વામિનારાયણ મંદિરના હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે જંબુસર ભાજપા યુવા મોરચા કાર્યકરો દ્વારા ગોલ્ડન અને કલ્યાણી જ્વેલર્સના સૌજન્યથી રક્તદાન શિબિર યોજાઈ હતી. એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરીની ઉપસ્થિતિમાં યુવા આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. વાલિયા આઈટીઆઈ ખાતે કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો. વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વર્ષ 2021-22ની પરીક્ષા યોજાઈ હતી, જેમાં વિવિધ ટ્રેડના 178 તાલીમાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓ માટે આજરોજ કૌશલ્ય પદવીદાન સમારોહ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. કાર્યક્રમમાં આમંત્રિતોના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. સમારોહમાં વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વરથાણિયા, મામલતદાર માધવીબેન ડી મિસ્ત્રી અને UPL 5ના HR મેનેજર સચિન મંદાણી, ગોદરેજ કંપનીના દીપલ કોસમિયા, આઈટીઆઈનો સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વાલિયા આઈટીઆઈ ખાતે આજે તાલુકાના મામલતદાર સાહેબ, અમારા પદાધિકારીઓ શ્રીઓ અને જ્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી સાહેબને પણ એક સંદેશો છે કે શિક્ષિત લોકો જે બેરોજગાર ના રહે એના માટે આજે આઈટીઆઈ ખાતે વાલિયા આઈટીઆઈ ખાતે પ્રમાણપત્ર આપવાનું આયોજન કર્યું છે અને સાથે સાથે કંપનીઓમાંથી HR વિભાગને પણ બોલાવીને છોકરાઓને રોજીરોટી મળે એ હેતુથી આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા તાલુકામાં વીજ કંપનીની વિજિલન્સ ટીમોએ દરોડા પાડી 10 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી પાડી અંદાજિત 1 લાખથી વધુનો દંડ ફટકારાયો. વાલિયા તાલુકામાં વીજ કનેક્શનમાંથી વપરાશકર્તાઓ અવનવી રીતે વીજ ચોરી કરતા હોવાની માહિતીના પગલે વીજ કંપનીની 4 જેટલી વિજિલન્સ ટીમોએ તાલુકાના વિવિધ ગામોમાં દરોડા પાડ્યા હતા. મીરાપુર JGY ફીડર ઉપર આવેલ મોખડી, રાજપરા, ગુંદિયા અને પેટિયા સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા જોડાણો તપાસ કરતા વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ કચેરી દ્વારા અંદાજિત 1 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ ચેકિંગના પગલે તાલુકામાં ગેરરીતિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યક્રમો થકી ઉજવણી. શ્રવણ સ્કૂલ ખાતે 7272 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી સંકલ્પ પૂર્ણ કરાયો. 72 કુંડી યજ્ઞ, મહામૃત્યુંજય જાપ, હવન, બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમો થકી અનોખી ઉજવણી. યશસ્વી વડાપ્રધાનના દીર્ઘાયુ અને દેશ વિશ્વ ગુરુ બને ત્યાં સુધી તેમની સેવા મળતી રહેની કરાઈ મંગળ કામના. ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોડી વડે કર્યો હુમલો. રોકડ 50,000 અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટ કરાઈ. વોર્ડ નંબર 8ના માજી કોર્પોરેટર મનહર પરમાર અંકલેશ્વરથી રાત્રે કારમાં ભરૂચ આવી રહ્યા હતા. હુમલાખોરોએ કારમાં આવી આગળથી તેમની કારને આંતરી. અગાઉ બી ડિવિઝને હુમલાખોરો સામે આપેલી ફરિયાદની અદાવતે કરાયો હુમલો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા વિસ્તારમાં ઢોર પકડવા કામધેનુ ગૌરક્ષા સમિતિને કોન્ટ્રાક્ટ અપાયો. એક ઢોર પકડવા પાછળ અંદાજે 7,000નો ખર્ચ. નોટિફાઈડ એરિયા દ્વારા ઉદ્યોગોને પણ અપીલ કરાશે. પશ્ચિમ ભરૂચમાં બાળકીને ચોકલેટ આપવાના બહાને બોલાવી અડપલા કરનાર દુકાનદારને 5 વર્ષની સજા. ઘર બહાર રમતી બાળકીને દુકાનમાં લઈ જઈ શારીરિક અડપલા કરાતા રડતી બાળકીને દુકાન ખોલી બગાડી મુકાઈ હતી. ભરૂચ પાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગનો 1.5 વર્ષમાં ત્રીજી વખત એક તરફનો સ્લેબ ધરાશયી. ખાણીપીણીની મજા માણતા લોકોમાં દોડધામ. જોખમી શોપિંગનો રસ્તાની અંદરના તરફનો ભાગ તૂટી પડતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ભરૂચ, નર્મદા અને વડોદરાના કાંઠાના લોકો રહેજો સાવધ. નદીમાં 2.95 લાખ ક્યુસેક પાણી ઠલવાશે. આજે રાત્રે 9 કલાકથી નર્મદા ડેમના 23 ગેટ વધુ 23 સેન્ટીમીટર ખોલાશે. ગોલ્ડન બ્રિજે ફરી નર્મદા નદીની સપાટી વધવાની વકી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.